જરા વિચારો, જ્યારે કોઈ આપણું નજીકનું આપણને છોડીને ચાલ્યું જાય અથવા જ્યારે આપણું જીવન અચાનક તૂટી પડે, ત્યારે લોકો આપણને શું કહે છે? સમય બધું ઠીક કરી દેશે, મજબૂત બનો, આગળ વધો. પણ શું આ ખરેખર એટલું સરળ હોય છે? શું કોઈને ગુમાવવાનો દુઃખ આટલા થોડા શબ્દોથી મટી શકે છે? ના. અને આ જ બાબત આ પુસ્તકને ખાસ બનાવે છે. આ પુસ્તક એ લોકો માટે છે જેઓ કોઈ દુઃખમાંથી પસાર થઈ રહ્યા છે, જેઓ અંદરથી તૂટી ગયા છે, પણ દુનિયા સમક્ષ એ કહી શકતા નથી કે હું ઠીક નથી. સમાજ આપણી પાસેથી ઘણીવાર અપેક્ષા રાખે છે કે આપણે આંસુ લૂછી નાખીએ, હસીએ અને એમ બનાવીએ કે જાણે કંઈ થયું જ નથી. પણ સત્ય એ છે કે જ્યારે દિલ તૂટેલું હોય, ત્યારે હસવું પણ એક લડાઈ બની જાય છે. આ પુસ્તકની સૌથી મોટી વાત એ છે કે તે કહે છે, જો તમે દુઃખમાં છો, તૂટેલા છો, અંદરથી બિખરાઈ ગયા છો, તો એ બિલકુલ ઠીક છે. તમે જેવા છો, એવા જ ઠીક છો. પરંપરાગત રીતે આપવામાં આવતો ટેકો ઘણીવાર આપણી પીડાને ઓછી નથી કરતો, પણ આપણને વધુ એકલા લાગે છે. લોકો સલાહ આપે છે, સરખામણી કરે છે, અથવા ચૂપ થઈ જાય છે કારણ કે તેમને સમજાતું નથી કે તમારી પીડાનો સામનો કેવી રીતે કરવો. પણ આ પુસ્તક તમને સમજે છે. તે તમને સાચા કે ખોટા નથી ઠેરવતું, તે તમને બદલવા નથી આવતું. તે તમારી લાગણીઓને સ્વીકારે છે અને તમને હિંમત આપે છે કે તમે તમારા દુઃખ સાથે ઊભા રહી શકો. આ પુસ્તકમાં કોઈ જાદુની લાકડી નથી જે તમારા દુઃખને ભૂંસી નાખે, પણ તેમાં એ સત્ય છે જે તમને તમારી લાગણીઓ સાથે જોડાવાની શક્તિ આપે છે. તેમાં એ શબ્દો છે જે કહેશે, તું એકલો નથી, તારું દુઃખ સાચું છે અને તારી પીડાનું સન્માન થવું જોઈએ. આ પુસ્તક એક ટેકો છે, એક અવાજ છે જે તમને યાદ અપાવે છે કે દુઃખી હોવું નબળાઈ નથી, પણ એ મનુષ્ય હોવાની સૌથી સાચી ઓળખ છે. જો તમે અથવા તમારી આસપાસનું કોઈ ગહન દુઃખમાંથી પસાર થઈ રહ્યું હોય, તો આ પુસ્તક તેમના માટે એક પ્રકાશ જેવું છે. આ પુસ્તક નકારાત્મક નથી, તે ઈમાનદાર છે. અને આ ઈમાનદારીમાં જ એ સાચી શક્તિ છુપાયેલી છે જે લોકોને તેમના ઘા સાથે જીવવાનું શીખવે છે. આ પુસ્તક તમને બદલવા નથી, પણ તમને તમારી જાત સાથે જોડવા આવી છે. અધ્યાય 1. દુનિયાને દુઃખનો સામનો કેવી રીતે કરવો તે ખબર નથી. જ્યારે આપણે કોઈ પ્રિય વ્યક્તિને ગુમાવીએ, જ્યારે જીવન અચાનક થંભી જાય અને આપણી અંદર બધું તૂટી જાય, ત્યારે દુનિયા આપણી સાથે શું કરે છે? મોટા ભાગના લોકો ગભરાઈ જાય છે. તેમને ખબર નથી હોતી કે શું બોલવું, શું કરવું. એટલે તેઓ એ જ જૂની વાતો બોલે છે. મજબૂત બનો, બધું એક કારણસર થાય છે, હવે આગળ વધો, જે થયું તે સારા માટે થયું. પણ સત્ય એ છે કે આ વાતો સાંભળીને આપણું દુઃખ ઓછું નથી થતું, બલકે વધુ ગહન થઈ જાય છે. કારણ કે આ શબ્દો આપણા તૂટેલા મન પર મલમ નથી લગાવતા, પણ કહે છે કે તમારે જલ્દી ઠીક થઈ જવું જોઈએ. દુનિયાને દુઃખી લોકો પસંદ નથી. આપણે જલ્દીથી સામાન્ય થઈ જવું જોઈએ, જાણે કંઈ થયું જ ન હોય. આપણી સંસ્કૃતિએ એક ખોટું સપનું વેચી રાખ્યું છે કે જીવન હંમેશા ખુશ રહેવા માટે છે, અને જો તમે દુઃખી છો, તૂટેલા છો કે રડી રહ્યા છો, તો કંઈક ખોટું છે. પણ હકીકત એ છે કે દુઃખ પણ જીવનનો ભાગ છે, અને કેટલાક દુઃખ એવા હોય છે જેનો કોઈ ઉકેલ નથી હોતો. દુનિયા માને છે કે દરેક દુઃખનો અંત હોવો જોઈએ, એટલે કે એક દિવસ તમે એ દુઃખમાંથી સંપૂર્ણ રીતે બહાર આવી જશો. પણ સત્ય એ છે કે કેટલાક દુઃખ આપણી અંદર હંમેશા જીવંત રહે છે. તે આપણને બદલી નાખે છે, આપણી વિચારસરણી બદલી નાખે છે, આપણા જીવનને નવા રંગોમાં રંગી દે છે. અને આ બધું સંપૂર્ણ રીતે સામાન્ય છે. આજના સમયમાં એક બીજી બાબત છે જે ઘણું નુકસાન કરે છે, અને એ છે ટોક્સિક પોઝિટિવિટી. આ વિચારસરણી કહે છે કે દરેક પરિસ્થિતિમાં હસો, બધામાં સારું શોધો, દુઃખને અવગણો. પણ જ્યારે તમે અંદરથી તૂટેલા હો, જ્યારે દરેક શ્વાસ ભારે લાગે, ત્યારે આ બળજબરીની સકારાત્મક વિચારસરણી એક વધારાનો બોજ બની જાય છે. તે કહે છે કે જો તમે દુઃખી છો, તો તમારામાં જ કોઈ ખામી છે. પણ ના, દુઃખ અનુભવવું, તૂટેલું હોવું, એકલતા અનુભવવી, આ બધું મનુષ્ય હોવાનો ભાગ છે. તેને છુપાવવું ન જોઈએ, પણ સમજવું જોઈએ. આ પુસ્તકની સૌથી મોટી વાત એ છે કે તે એ દુઃખને માન્યતા આપે છે જેને દુનિયા ઘણીવાર અવગણે છે. તે કહે છે, જો તમે વિખરાઈ ગયા છો, જો તમને લાગે છે કે તમારું દિલ ક્યારેય ઠીક નહીં થાય, તો તમે ખોટા નથી. તમે જે અનુભવો છો, તે સાચું છે, અને તેને અનુભવવાનો હક તમને છે. દુનિયાને ભલે ન સમજાય કે તમારી સાથે કેવી રીતે બેસવું, તમારી ચૂપકીદીમાં કેવી રીતે સાથ આપવો, પણ આ પુસ્તક તમારી સાથે બેસે છે, તમારા તૂટેલા હોવાને સાંભળે છે અને કહે છે, હું તારી સાથે છું. અધ્યાય 2. તું તૂટેલો નથી, તું શોકમાં છે. જ્યારે જીવન અચાનક કંઈક અમૂલ્ય આપણી પાસેથી છીનવી લે, જેમ કે કોઈનું મૃત્યુ, કોઈ ગહન સંબંધ તૂટી જવો, અથવા કોઈ સપનું જે ક્યારેય પૂરું ન થઈ શકે, ત્યારે આપણી અંદર કંઈક બદલાઈ જાય છે. આપણે પહેલા જેવા નથી રહેતા. અંદર કંઈક ખાલી થઈ જાય છે, એવું કંઈક જે શબ્દોમાં નથી કહી શકાતું. અને પછી દુનિયા એ દુઃખને સમજવાને બદલે આપણને ઠીક કરવા લાગે છે, જાણે આપણે કોઈ ખરાબ મશીન હોઈએ જેને સરખું કરવું જરૂરી છે.
પણ સત્ય એ છે કે દુઃખ કોઈ બીમારી નથી જેને ઠીક કરવી પડે. તે એક મનુષ્યની પ્રતિક્રિયા છે, એક સ્વાભાવિક જવાબ છે જ્યારે આપણે કોઈ ગહન નુકસાનમાંથી પસાર થઈએ છીએ. શોક એ કોઈ માનસિક વિકૃતિ નથી, તે આપણા દિલની ગહનાઈમાંથી આવતી એક સાચી પ્રતિક્રિયા છે. જ્યારે કોઈ એવું વ્યક્તિ ચાલ્યું જાય જેને આપણે આખા દિલથી ચાહ્યું હોય. પણ દુઃખની વાત એ છે કે આજની દુનિયા દરેક વસ્તુનો ઈલાજ શોધવામાં લાગેલી છે. દુઃખી છો? થેરાપી લો, ધ્યાન કરો, જલ્દીથી સામાન્ય બની જાઓ. કોઈ એમ નથી કહેતું કે તમને ફક્ત અનુભવવા માટે સમયની જરૂર છે. આપણને એ નથી શીખવાડવામાં આવ્યું કે દુઃખને સહન કરવું એ પણ એક પ્રક્રિયા છે, એક ગહનાઈ છે જે જરૂરી છે. આપણને લાગે છે કે દુઃખને ઠીક કરવું પડશે, તો જ આપણે ઠીક કહેવાઈશું. પણ શું દરેક ઘાને ભરવું જરૂરી છે? શું દરેક ખોટને દૂર કરવી એ જ ઉકેલ છે? ના, કેટલાક દુઃખ એવા હોય છે જે ક્યારેય નથી જતા, પણ તેમ છતાં આપણે તેની સાથે જીવવાનું શીખી શકીએ છીએ. આ પુસ્તક કહે છે કે દરેક દુઃખને રૂઝાવવું જરૂરી નથી. દરેક દુઃખનું પોતાનું સ્થાન હોય છે, અને તેનું સન્માન થવું જોઈએ. તે આપણી જીવનની કહાણીનો ભાગ છે, એવો ભાગ જેને ભૂંસી ન શકાય, ફક્ત સ્વીકારી શકાય. ઠીક થવાનો અર્થ હવે એવો નથી રહ્યો જેવો પહેલા હતો. પહેલા ઠીક થવાનો અર્થ હતો ખુશ રહેવું, સામાન્ય થઈ જવું, આગળ વધી જવું. પણ હવે ઠીક થવાનો અર્થ એ છે કે તમે તમારા દુઃખને ઓળખો છો અને તેની સાથે જીવવાનું શીખી રહ્યા છો. કદાચ તમે હસી ન શકો, કદાચ તમે ભીડમાં ખોવાઈ જાઓ, કદાચ તમારું દિલ દરેક સવારે ભારે લાગે, પણ એનો અર્થ એ નથી કે તમે નબળા છો. એનો અર્થ એ છે કે તમે મનુષ્ય છો. હવે ઠીક થવાનો અર્થ છે સત્યને સ્વીકારવું, તૂટેલા દિલ સાથે પણ આગળ વધવું, અને પોતાની જાતને કહેવું કે હું જેવો છું એવો પણ ઠીક છું. આ અધ્યાય એક ગહન શ્વાસ જેવો છે. તે તમને યાદ અપાવે છે કે તમે જે અનુભવો છો તે ખોટું નથી. તમે તૂટેલા નથી, તમે ફક્ત શોકમાં છો. અને આ શોક, જો સન્માન સાથે જીવવામાં આવે, તો તે તમને એ ગહનાઈ આપે છે જેનાથી તમે સાચી ઈમાનદારીથી મનુષ્ય કહેવાઓ. અધ્યાય 3, સાચો ટેકો તમને ઠીક કરવા વિશે નથી. જ્યારે આપણે કોઈ ગહન દુઃખમાંથી પસાર થઈ રહ્યા હોઈએ, ત્યારે આપણી આસપાસના લોકો ઘણીવાર આપણી મદદ કરવા માંગે છે. પણ ઘણી વખત આ મદદ આપણને વધુ થકવનારી બની જાય છે. મોટા ભાગના લોકો જે સલાહ આપે છે, ભલે તેમનો ઈરાદો સારો હોય, તે આપણા દુઃખને સમજવાને બદલે તેને ખતમ કરવાની કોશિશ હોય છે. ચાલ, ક્યાંક ફરવા જઈએ, મન બદલાઈ જશે, ઓછામાં ઓછું તે શાંતિથી ગયો, જે થાય છે એ સારા માટે થાય છે, હવે આગળ વધો. આ વાક્યો સાંભળવામાં નાના લાગે, પણ જ્યારે દિલ તૂટેલું હોય, ત્યારે આ ઘા જેવું લાગે છે. આ બધી વાતો એવું સૂચવે છે કે તારું દુઃખ હવે બહુ થઈ ગયું, હવે એને ખતમ કર. પણ મોટા ભાગના લોકો દુઃખમાં સાથ આપવાને બદલે આપણને ઠીક કરવામાં લાગી જાય છે. તેમને એ વાતની તકલીફ થાય છે કે આપણે તકલીફમાં છીએ, અને તેઓ આ અસહજતાને જલ્દી ખતમ કરવા માંગે છે. પણ સાચી મદદ એ નથી કે કોઈ આપણને આપણી જૂની સ્થિતિમાં પાછા લઈ જાય. સાચી મદદ એ છે જ્યારે કોઈ ગભરાયા વિના આપણા દુઃખમાં આપણી સાથે બેસી શકે, જ્યારે કોઈ એ ન કહે કે બધું ઠીક થઈ જશે, પણ એ કહે કે મને નથી ખબર શું બોલવું, પણ હું તારી સાથે છું. જ્યારે કોઈ તમને બદલવાની કોશિશ ન કરે, ફક્ત તમારો હાથ પકડી રાખે, તે જ સાચો ટેકો છે. આ અધ્યાયમાં એ વાત પણ ખૂબ સાચી રીતે સામે આવે છે કે દરેક વ્યક્તિ તમારી મદદ નથી કરી શકતી. કેટલાક લોકો તમારા દુઃખથી અસહજ થઈ જશે, કેટલાક તમને દોષ આપશે કે તમે હજુ સુધી કેમ નથી ઉભરાયા, કેટલાક તમારી મર્યાદાઓ નહીં સમજે. તેઓ ઈચ્છશે કે તમે તેમની અપેક્ષા મુજબ વર્તન કરો. પણ એ જરૂરી છે કે તમે ઓળખો, દરેક વ્યક્તિ તમારા દુઃખનો સાથી નથી બની શકતી, અને એમાં કોઈ ભૂલ નથી. આ એ સમય છે જ્યારે આપણે આપણી મર્યાદાઓ નક્કી કરવી જોઈએ. કોની સાથે વાત કરવી, કોનાથી દૂરી રાખવી, કોની પાસેથી મદદ લેવી અને કોની પાસેથી નહીં, આ નક્કી કરવું આપણી જવાબદારી છે. દુઃખના સમયે એ વધુ જરૂરી બની જાય છે કે તમે તમારી આસપાસ ફક્ત એવા લોકોને રાખો જે તમારા સત્યને સ્વીકારે, જે તમને બળજબરીથી ઠીક કરવાની કોશિશ ન કરે, અને જે તમારી ચૂપકીદીમાં પણ સાથ આપે. સાચો ટેકો એ છે જે તમારા દુઃખની ગહનાઈને સમજે, નહીં કે તેને ઓછું કરવાની કોશિશ કરે. જે તમારા આંસુથી ગભરાતો નથી, જે તમારી ચૂપકીદીને પણ સાંભળી શકે, જે ફક્ત સાંભળવા માટે હોય વિના કોઈ ઉકેલ આપ્યા. આ એવા લોકો છે જેની સાથે તમે જોડાઈ શકો છો. આ એવા સંબંધો છે જે દુઃખના અંધકારમાં પણ એક પ્રકાશ જેવા કામ આવે છે. અધ્યાય 4, અનુભવવું એટલે ટકી રહેવું. આપણે ઘણીવાર વિચારીએ છીએ કે જો આપણે રડી રહ્યા છીએ, તૂટી ગયા છીએ, અથવા દરેક દિવસ પોતાને ખેંચીને જીવતા રાખીએ છીએ, તો આપણે નબળા છીએ. પણ સત્ય એ છે કે દુઃખને અનુભવવું એ જ સાચી શક્તિ છે. જ્યારે જીવન આપણને એવા વળાંક પર લઈ આવે જ્યાં બધું જ ખતમ થઈ ગયું હોય, ત્યારે આપણો પહેલો હક બને છે કે આપણે દુઃખને ખુલ્લેઆમ અનુભવીએ. જો તમને ખરાબ લાગે છે, ગુંગળામણ થાય છે, કંઈ સમજાતું નથી, તો એ ખોટું નથી. આ મનુષ્ય હોવાનો ભાગ છે.
પોતાને એ પરવાનગી આપવી કે હા, હું તૂટી ગયો છું, એ કોઈ હાર નથી. એ જીવતા રહેવાની પહેલી સીડી છે. દુનિયા કહે છે, મજબૂત બનો, આગળ વધો, આટલું ન વિચારો. પણ જ્યારે દિલ પર પહાડ તૂટે છે, ત્યારે સૌથી મુશ્કેલ કામ એ હોય છે કંઈક અનુભવવું. એટલે જ લોકો તેનાથી ભાગે છે. આપણે દુઃખ સાથે લડીએ છીએ, તેને દબાવીએ છીએ, બતાવીએ છીએ કે આપણે ઠીક છીએ, પણ અંદરથી ગુંગળાતા રહીએ છીએ. અને આ જ લડાઈ આપણને વધુ થકવી દે છે. દુઃખથી ભાગવું, તેને રોકવું, તેને અવગણવું, આ બધું તેને વધુ ગહન કરી દે છે. જેમ કે કોઈ ઘા ઢાંકી દેવાથી બહારથી સાજો લાગે, પણ અંદરથી સડે છે. દુઃખ કોઈ દુશ્મન નથી, તે આપણું સત્ય છે. તેને દબાવવાની નહીં, સમજવાની જરૂર છે. જ્યારે તમે પોતાની જાત સાથે ઈમાનદારીથી કહી શકો કે હા, હું તૂટી ગયો છું, હા, હું દરેક સવારે ઉઠીને જીવવાની કોશિશ કરું છું, ત્યારે એ જ ઈમાનદારી તમારી શક્તિ બને છે. ભાવનાત્મક ઈમાનદારી એટલે પોતાના સત્યને સ્વીકારવું. એ જ એ રસ્તો છે જે તમને આગળ વધવાની હિંમત આપે છે. કોઈ પણ વ્યક્તિ જે મોટા દુઃખમાંથી પસાર થઈ હોય, તે જાણે છે કે હસતા પહેલા રડવું જરૂરી છે, સહન કરતા પહેલા સ્વીકારવું જરૂરી છે, અને ચાલતા પહેલા પડવું જરૂરી છે. જો તમે આજે ફક્ત શ્વાસ લઈ શક્યા, બેડ પરથી ઉઠી શક્યા, કોઈની સાથે વાત કરી શક્યા, તો એ પણ ઘણું છે. તમારે દરેક દિવસે કંઈક મોટું કરવું જરૂરી નથી. તમારું દુઃખ તમને નાનું નથી કરતું. તે ફક્ત એ બતાવે છે કે તમે કોઈ વસ્તુને, કોઈ વ્યક્તિને, કોઈ સપનાને એટલું ગહન રીતે ચાહ્યું હતું કે તેનું જવું હવે તમને બદલી રહ્યું છે. અને આ બદલાવ જ તમારું સત્ય છે. તેને અનુભવો, કારણ કે અનુભવવું એ જ જીવવું છે. અધ્યાય 5. કોઈ સમયમર્યાદા નથી, ફક્ત તમારું સત્ય. દુનિયા આપણને દરેક વસ્તુ માટે સમયમર્યાદા આપે છે. શાળા કેટલા વર્ષમાં પૂરી કરવી, નોકરી ક્યારે શરૂ કરવી, લગ્ન ક્યારે કરવા, અને એ પણ કે ક્યાં સુધી દુઃખી રહેવું. જ્યારે આપણે કોઈ ગહન નુકસાનમાંથી પસાર થઈએ, ત્યારે લોકો અપેક્ષા રાખે છે કે થોડા મહિનામાં કે એક વર્ષમાં આપણે સામાન્ય થઈ જઈશું, જાણે શો કે કોઈ ઘા હોય જેને મલમ લગાવીને ઠીક કરી શકાય. લોકો કહે છે, હવે તો ઘણો સમય થઈ ગયો, હવે ભૂલી જાઓ, હવે આગળ વધો. પણ તેઓ નથી જાણતા કે કેટલાક દુઃખ એવા હોય છે જે આખી જિંદગી આપણી સાથે રહે છે. દરેક વ્યક્તિનું દુઃખ અલગ હોય છે. કોઈ વર્ષો પછી પણ એ જ દુઃખમાં જીવે છે, અને કોઈ 2 અઠવાડિયામાં બતાવવા લાગે છે કે બધું ઠીક છે. પણ બતાવવું અને સત્યમાં ફરક હોય છે. સમાજની સમયમર્યાદા તમારું સત્ય નક્કી નથી કરી શકતી. ફક્ત તમે જ જાણો છો કે તમારું દિલ કેટલું તૂટ્યું છે, કઈ જગ્યા ખાલી થઈ ગઈ છે, અને એ જગ્યામાં ફરી શ્વાસ લેવું કેટલું મુશ્કેલ છે. આ પુસ્તક તમને એ શીખવે છે કે તમે જેટલું દુઃખ અનુભવો છો, એ સાચું છે, 1 મહિનો હોય કે 10 વર્ષ. કોઈ તમને એ નથી કહી શકતું કે હવે બસ કરો. આપણા સમાજમાં દુઃખને લઈને એક અજીબ અસ્વસ્થતા છે. કોઈ નથી ઈચ્છતું કે કોઈ વધુ સમય ઉદાસ રહે. લોકો ખુશીઓના આદી થઈ ગયા છે. દુઃખ તેમને અસહજ કરે છે. એટલે જ જ્યારે તમે રડો છો, ચૂપ રહો છો, કોઈના વિશે વાત નથી કરવા માંગતા, ત્યારે લોકો ગભરાઈ જાય છે. તેઓ તમને ઠીક કરવા લાગે છે, જ્યારે તેમણે ફક્ત સાંભળવું જોઈએ. તેઓ તમને આગળ વધવા માટે ધક્કો મારે છે, જ્યારે કદાચ તમે હજુ ફક્ત શ્વાસ લેવાનું શીખી રહ્યા હો. કેટલાક દુઃખ ક્યારેય નથી જતા. તે ફક્ત સમય સાથે એક નવા રૂપમાં આપણા જીવનનો ભાગ બની જાય છે. એ જરૂરી નથી કે તમે ક્યારેય ઠીક થઈ જાઓ. જરૂરી એ છે કે તમે તમારા દુઃખ સાથે જીવવાનું શીખો. કેટલાક ઘા એવા હોય છે જેને રૂઝાવવાની કોશિશ તેને વધુ ગહન કરી દે છે. પણ જ્યારે તમે એ સ્વીકારી લો કે આ દુઃખ હવે તમારો ભાગ છે, ત્યારે તમે તેને સંભાળવાનું શીખી જાઓ છો. આ એ વળાંક છે જ્યાંથી રૂઝાવાનું શરૂ થાય છે, જ્યારે તમે તેને ભૂંસવાની કોશિશ બંધ કરો અને તેની સાથે ચાલવાની કળા શીખો. આ શીખવું સરળ નથી. સમાજ, મિત્રો, સગા સંબંધી બધા તમને ભૂલવા માટે કહેશે. પણ તમારે ભૂલવું નથી. તમારે યાદો સાથે જીવવું છે, દુઃખ સાથે ચાલવું છે. એનો અર્થ એ નથી કે તમે હંમેશા રડતા રહો અથવા ફક્ત અંધકારમાં રહો. એનો અર્થ એ છે કે તમે તમારા સત્ય સાથે ઈમાનદાર રહો. ક્યારેક હસો, ક્યારેક રડો, ક્યારેક ચૂપ રહો, બધું જ ઠીક છે. આ તમારી યાત્રા છે, અને ફક્ત તમારે નક્કી કરવાનું છે કે તેની ગતિ શું હશે. દુઃખથી ભરેલું જીવન એનો અર્થ એ નથી કે તેમાં ખુશીઓ નથી બચી. એનો અર્થ એ છે કે હવે ખુશીઓ અને દુઃખ સાથે સાથે ચાલશે. એક વ્યક્તિના જવાથી, એક સપનું તૂટવાથી, તમારી દુનિયા બદલાઈ જાય છે, અને એ નવી દુનિયામાં તમારે ફરીથી જીવવાનું શીખવું પડે છે, આ વખતે તમારા દુઃખને સાથે લઈને. અને આ જ આ અધ્યાયનું સૌથી મોટું શિક્ષણ છે. દુઃખને ભૂંસશો નહીં, તેને તમારા જીવનનો ભાગ માનો. જ્યારે તમે પોતાની જાતને કહી શકો કે હા, હું હજુ પણ દુઃખમાં છું, અને એ ઠીક છે, ત્યારે તમે તમારા દુઃખ સાથે દોસ્તી કરવાનું શરૂ કરો છો. તમે એ બોજ ઉપાડવાની શક્તિ પોતાની અંદર શોધી લો છો, જે પહેલા અસહ્ય લાગતું હતું. અને કદાચ એક દિવસ તમે કોઈ બીજાને પણ એ કહી શકશો કે તારું દુઃખ માન્ય છે,
તારી ગતિ ઠીક છે અને તારા સત્યનું સન્માન થવું જોઈએ. આ અધ્યાયની ગહનાઈ એ છે કે જીવનમાં કેટલાક ઘા એવા હોય છે જે ક્યારેય નથી રૂઝાતા, પણ આપણે તેની સાથે જીવવાનું શીખી શકીએ છીએ. દુઃખને ખતમ કરવું નહીં, તેને સમજવું જરૂરી છે. અને તમારી ગતિ, તમારી કહાણી, તમારું સત્ય એ જ સૌથી વધુ મહત્વ રાખે છે. અધ્યાય 6. અર્થ નુકસાનની જગ્યા નથી લઈ શકતો. જ્યારે કોઈ આપણને છોડીને ચાલ્યું જાય, અથવા જીવન આપણને એવા વળાંક પર લઈ આવે જ્યાં બધું વિખરાઈ જાય, ત્યારે લોકો ઘણીવાર આપણને સમજાવવાની કોશિશ કરે છે કે આમાં પણ કોઈ અર્થ હશે. તેઓ કહે છે, બધું એક કારણસર થાય છે, કદાચ આથી તું વધુ મજબૂત બનશે, અથવા આથી તને કંઈક શીખવા મળ્યું હશે. પણ એવા સમયે, જ્યારે દિલ ટુકડાઓમાં હોય, આ વાતોનો બોજ વધુ ભારે લાગે છે. આ એ ઘા છે જેમાં મલમની જગ્યાએ કોઈ બળજબરીનું ઉપદેશ ઘુસાડી દેવામાં આવે છે. સત્ય એ છે કે કોઈ પણ અર્થ કે શિક્ષણ આપણા નુકસાનની જગ્યા નથી લઈ શકતું. ક્યારેક દુઃખની વચ્ચે આપણે પોતે જ અર્થ શોધવા લાગીએ છીએ, કદાચ એટલે કે આપણે ઈચ્છીએ છીએ કે આપણા દુઃખનો કોઈ હેતુ હોય, કોઈ દિશા હોય. અને જો આ આપણી અંદરથી ધીમે ધીમે સમય સાથે આવે, તો તે આપણને થોડો ટેકો આપી શકે છે. પણ જ્યારે કોઈ બીજું આપણા પર અર્થ થોપે છે, જ્યારે કોઈ આપણને સમજાવવા લાગે છે કે આ બધું થવું જ જોઈએ, અથવા આ કોઈ સારી બાબત માટે જરૂરી હતું, ત્યારે તે ન ફક્ત આપણા દુઃખને નાનું કરે છે, પણ તેને ખોટા ઢાંચામાં બાંધવાની કોશિશ કરે છે. અર્થ શોધવો અને અર્થ થોપવો, આ બંનેમાં મોટો તફાવત છે. અર્થ શોધવો એ એક વ્યક્તિગત યાત્રા છે. તે ત્યારે થાય છે જ્યારે તમે પોતે નક્કી કરો કે આ અનુભવે તમને શું આપ્યું કે શું બદલ્યું. પણ જ્યારે કોઈ બીજું તમારા દુઃખ પર અર્થ લાદવાની કોશિશ કરે, ત્યારે તે તમારા સત્યને ભૂંસી નાખે છે. આ એવું જ છે જાણે કોઈની પીઠ પર ઘા હોય અને તમે કહો, ચાલો, સારું છે, હવે તને દુઃખ સહન કરવું આવડી ગયું. આવા શબ્દોમાં કોઈ સાચો ટેકો નથી હોતો, ફક્ત અસહજતા છુપાવવાની કોશિશ હોય છે. લોકો ઘણીવાર સિલ્વર લાઇનિંગ એટલે કે દરેક અંધકારમાં એક ઉજાસની વાત કરે છે. પણ કેટલાક અંધકાર ફક્ત અંધકાર જ હોય છે, તેમાં કોઈ ચમક છુપાયેલી નથી હોતી. દરેક દુઃખમાંથી કોઈ શિક્ષણ નથી મળતું, અને દરેક તૂટનો કોઈ હેતુ નથી હોતો. ક્યારેક બાબતો ફક્ત ખોટી થાય છે, અને આ સત્યને સ્વીકારવું, તેના પર ટકી રહેવું, એ જ ઈમાનદારી છે. આ ઈમાનદારી તમને તમારી કહાણીમાં પૂરો હક આપે છે. એટલે જરૂરી છે કે આપણે આપણી દુઃખની કહાણીને ઘસાઈ પડતા જુમલાઓથી ન ભરીએ, પણ તેમાં જગ્યા બનાવીએ, એવી ખાલી જગ્યા જ્યાં સત્ય શ્વાસ લઈ શકે. તે હવે એક સારી જગ્યાએ છે. ઓછામાં ઓછું તારી પાસે બીજા લોકો તો છે. હવે તો સારું થયું, તું આઝાદ થઈ ગયો. આ બધા એવા વાક્યો છે જે ગહન ઘા પર નકલી પટ્ટી બાંધે છે. પણ શું થાય જો તમે તમારી કહાણી જાતે લખો, તમારી ભાષામાં, તમારા સમયે? શું થાય જો તમારી કહાણીમાં કોઈ મહાન અર્થ ન હોય, ફક્ત સત્ય હોય? આ પુસ્તક તમને આ જગ્યા આપે છે. તે કહે છે કે તમારી કહાણીમાં ઘસાઈ પડતી વાતોની જગ્યા નથી. જો તમારો અનુભવ ફક્ત વિખરાવનો છે, તો એ પણ માન્ય છે. જો તમે કંઈ શીખ્યા નથી, કંઈ હાંસલ નથી કર્યું, ફક્ત જીવતા રહ્યા છો, તો એ પણ ખૂબ મોટી વાત છે. જીવતા રહેવું એ પણ એક સિદ્ધિ છે, જ્યારે તમારું જીવન સંપૂર્ણ રીતે બદલાઈ ગયું હોય. ક્યારેક અર્થ પછીથી આવે છે, અને ક્યારેય નથી આવતો. બંને સ્થિતિ ઠીક છે, કારણ કે એ જરૂરી નથી કે તમારા દુઃખમાંથી કોઈ મોટું શિક્ષણ મળે. જરૂરી ફક્ત એ છે કે તમારા અનુભવને જગ્યા મળે, તેનું સન્માન થાય, અને તેમાં કોઈ દબાણ વિના શ્વાસ લેવાની આઝાદી હોય. તમારી કહાણી તમારી છે, તેને તમારે નક્કી કરવાની છે. તેને ઘસાઈ પડતા પ્રેરણાત્મક ઢાંચાઓમાં ન નાખો. કોઈ પણ લાઈન, કોઈ પણ કોટ જે તમારા દુઃખને નાનું કરે, તે તમારા સત્યનું અપમાન છે. તમારું દુઃખ એ પુરાવો છે કે તમે પ્રેમ કર્યો, ગહન રીતે જીવ્યા, અને હવે એ શૂન્યતાને અનુભવી રહ્યા છો. આ લાગણીને બળજબરીથી અર્થથી ઢાંકવું, તેની ગરિમાને નાની કરવું છે. આ અધ્યાય તમને યાદ અપાવે છે કે તમારો અનુભવ જ તમારું સત્ય છે, અને તે કોઈ બીજાના શબ્દો કે અર્થના દબાણથી ઓછું નથી થવું જોઈએ. જો તમે કોઈ અર્થ નથી શોધ્યો, તો પણ તમે સંપૂર્ણ છો. જો તમારા આંસુ ફક્ત આંસુ છે, તો પણ તે પવિત્ર છે. અને જો તમારી કહાણી ફક્ત એક ગુમાવવાની કહાણી છે, તો પણ તે સાંભળવા લાયક છે. અધ્યાય 7. ખંડેરોમાં નવું નિર્માણ. જ્યારે જીવન સંપૂર્ણ રીતે બદલાઈ જાય, જ્યારે કોઈ ખૂબ પ્રિય વ્યક્તિ આપણને છોડીને ચાલ્યું જાય, અથવા કોઈ સપનું હંમેશ માટે તૂટી જાય, ત્યારે એવું લાગે છે કે હવે કંઈ પણ પહેલા જેવું નહીં રહે. અને સત્ય પણ એ જ છે, જીવન ખરેખર પહેલા જેવું નથી રહેતું. પણ એનો અર્થ એ નથી કે નવું જીવન શક્ય નથી. ફરક ફક્ત એટલો છે કે હવે તમારે એ દુઃખ સાથે જીવવાનું શીખવું પડશે, નહીં કે તેને ભૂંસી નાખીને, નહીં કે તેને છુપાવીને, પણ તેને સાથે લઈને. લોકો ઘણીવાર વિચારે છે કે દુઃખમાંથી બહાર આવવાનો અર્થ એ છે કે દુઃખને ખતમ કરવું. પણ આ પુસ્તકની સૌથી સાચી વાત એ છે કે દુઃખ ક્યારેય સંપૂર્ણ રીતે જતું નથી. તે આપણી સાથે રહે છે, ક્યારેક હળવું, ક્યારેક ભારે, પણ હંમેશા આપણી અંદર ક્યાંક હાજર રહે છે.
અને જો આપણે એ દુઃખને દુશ્મનની જેમ નહીં પણ એક સાથીની જેમ જોવાનું શીખી જઈએ તો એ જ દુઃખની વચ્ચે આપણે ફરીથી જીવવાનું શીખી શકીએ છીએ. નવું જીવન એ કોઈ મોટો બદલાવ નથી, તે એ નાના નાના ક્ષણોમાંથી બને છે જ્યારે તમે પહેલીવાર ફરીથી હસો, ભલે થોડી વાર માટે. જ્યારે તમે કોઈ જૂની વસ્તુને ફરીથી જોઈ શકો વિના તૂટ્યા, જ્યારે કોઈ સવારે તમને થોડું હળવું લાગે, અથવા કોઈ રાત્રે તમે થોડી શાંત નીંદર લઈ શકો. આ નાની ક્ષણો કોઈ ચમત્કારથી ઓછી નથી. તે આપણને યાદ અપાવે છે કે આપણે હજુ પણ મનુષ્ય છીએ, અને હજુ પણ જીવી શકીએ છીએ, અને કદાચ ધીમે ધીમે કોઈ વસ્તુમાં ફરીથી હેતુ પણ અનુભવી શકીએ છીએ. આ નાની ક્ષણોમાં કોઈ બળજબરી નથી, કોઈ દેખાડો નથી, ફક્ત એક શાંત અહેસાસ હોય છે કે કદાચ હવે હું આ પણ કરી શકું. અને ધીમે ધીમે આ ક્ષણોની સંખ્યા વધવા લાગે છે. જીવન પાછું નથી આવતું, પણ એક નવું જીવન બનવા લાગે છે. એ નવા જીવનમાં તમારી પીડાની જગ્યા હોય છે, તમારી યાદોની જગ્યા હોય છે, અને તમારી આશાઓની પણ જગ્યા હોય છે. આ જીવન સંપૂર્ણ નથી, પણ સાચું છે, અને આ જ સાચી શક્તિનો અર્થ છે. સમાજે શક્તિને એક જ રંગમાં રંગી દીધી છે, જે ક્યારેય રડતું નથી, જે ક્યારેય હાર માનતું નથી, જે હંમેશા હસતું રહે છે, તે જ મજબૂત છે. પણ આ પુસ્તકના દૃષ્ટિકોણથી જોઈએ તો શક્તિનો અર્થ છે સાચું હોવું, નબળું દેખાવું, રડવું, તૂટી જવું, અને તેમ છતાં સત્યને ન છોડવું. પોતાની લાગણીઓથી ભાગ્યા વિના જીવવું, આ જ સાચી શક્તિ છે. જો તમે આજે પણ કોઈ સવારે ઉઠીને ફક્ત એટલું કરી શકો કે પોતાને કહો, આજે પણ હું જીવું છું, તો તમે શક્તિશાળી છો. જો તમે પોતાને અનુભવવા દઈ રહ્યા છો, તો તમે શક્તિશાળી છો. કારણ કે આ સરળ નથી. પોતાના દુઃખને સ્વીકારીને જીવવું એ સૌથી મુશ્કેલ અને સૌથી સાચો રસ્તો છે. આ અધ્યાયમાં એ પણ સમજવું જરૂરી છે કે નવું જીવન બનાવવા માટે જૂનું ભૂલવું જરૂરી નથી. આપણે બંનેને સાથે લઈને ચાલવું પડે છે. આપણે આપણા ગઈકાલ સાથે એક નવો આજ બનાવીએ છીએ. જે ખોવાઈ ગયું, તે હંમેશા આપણી સાથે રહેશે. પણ એ જ આપણને શીખવે છે કે હવે શું કિંમતી છે, શું બચાવી રાખવું છે, અને શું ફરીથી બનાવવું છે. ખંડેરો પછીનું જીવન સંપૂર્ણ નથી હોતું, પણ તેમાં સચ્ચાઈ હોય છે. એ સચ્ચાઈમાં આંસુ હોય છે, પણ હાસ્ય પણ પાછું આવી શકે છે. એ સચ્ચાઈમાં એકલતા હોય છે, પણ ક્યારેક કોઈ નવા સંબંધની શરૂઆત પણ થઈ શકે છે. અને સૌથી મોટી વાત, એ સચ્ચાઈમાં તમે પોતે હો છો. તો જો તમે આજે પણ દુઃખ સાથે જીવી રહ્યા છો, તો એનો અર્થ એ નથી કે તમે પાછળ છો. એનો અર્થ એ છે કે તમે ઈમાનદાર છો. અને આ જ ઈમાનદારી તમને ધીમે ધીમે એક નવા જીવન તરફ લઈ જશે, કદાચ ધીમે, કદાચ અનેક અડચણો સાથે, પણ તમે ચાલી રહ્યા છો. અને આ જ સૌથી મોટી વાત છે. અધ્યાય 8. જો તમે કોઈ શોકમાં ડૂબેલા વ્યક્તિને પ્રેમ કરો છો. જ્યારે કોઈ આપણું નજીકનું ગહન દુઃખમાંથી પસાર થઈ રહ્યું હોય, કોઈના મૃત્યુ, સંબંધ તૂટવા, અથવા જીવનમાં કોઈ મોટા નુકસાન પછી, ત્યારે આપણા દિલમાં એક જ ઈચ્છા હોય છે, આપણે કંઈક એવું કરીએ કે તેમને સારું લાગે. આપણે ઈચ્છીએ છીએ કે તેમની પીડા ઓછી થાય, તેઓ ફરીથી હસે, પહેલા જેવા થઈ જાય. પણ આ જ સૌથી સામાન્ય અને સૌથી મોટી ભૂલ છે. કોઈને ઠીક કરવાની કોશિશ ઘણીવાર તેને વધુ એકલું કરી દે છે. આપણે એ સમજવું ખૂબ જરૂરી છે કે દુઃખ કોઈ ખામી નથી જેને ઠીક કરવી પડે. દુઃખ એક પ્રક્રિયા છે, એક સાચો અનુભવ છે જેને જીવવાની જરૂર હોય છે, વિના કોઈ અડચણ કે સલાહ વિના. જ્યારે તમે કોઈ એવા વ્યક્તિની નજીક હો જે શોકમાં છે, ત્યારે તમારે કોઈ ઉકેલ આપવાની જરૂર નથી. તમારે ફક્ત સાથે રહેવાનું છે, વિના ગભરાયા, વિના તેમની ચૂપકીદી તોડ્યા, વિના તેમના આંસુ રોકવાની કોશિશ કર્યા. ઘણીવાર લોકો સૌથી પહેલા એ જ પૂછે છે, હું શું બોલું? હું શું કરું? પણ અસલ સવાલ એ હોવો જોઈએ, મારે શું ન બોલવું જોઈએ? કારણ કે શોકના સમયે બોલાયેલા કેટલાક શબ્દો, ભલે ઈરાદો સારો હોય, ખૂબ ગહન ઘા આપી શકે છે. જેમ કે, બધું ઠીક થઈ જશે, ઓછામાં ઓછું તે દુઃખમાં નથી મૃત્યુ પામ્યો, તારી પાસે બીજા લોકો છે, તેમના માટે મજબૂત બનો, ભગવાનની ઈચ્છા હતી, સમય સાથે બધું ઠીક થઈ જશે. આ બધા વાક્યો શોકમાં ડૂબેલા વ્યક્તિને એ સંદેશ આપે છે કે, હવે બસ, તારું દુઃખ હવે બહુ થઈ ગયું, હવે સામાન્ય થઈ જા. પણ અસલમાં, તેમનું દિલ હજુ પણ ચીસો પાડતું હોય છે. તેમને તમારા સમજાવવાની નહીં, પણ તમારી શાંત હાજરીની જરૂર હોય છે. તો પછી તમે શું કરી શકો? ફક્ત હાજર રહો, તેમની પાસે બેસો, ભલે તેઓ કંઈ ન બોલે. ફોનની ઘંટેડી વાગતી રહે, પણ તમે ફક્ત સાથ આપો. જો તેઓ રડી રહ્યા હોય, તો તેમને રડવા દો. જો તેઓ ચૂપ હોય, તો તેમની સાથે ચૂપ રહો. ક્યારેક એક હાથ પકડી લેવો, એક કપ ચા બનાવી આપવો, અથવા ફક્ત એટલું કહેવું કે, હું અહીં છું, જ્યાં સુધી જરૂર હોય ત્યાં સુધી. આ જ સૌથી મોટો ટેકો છે. હંમેશા યાદ રાખો, સાચો સાથ દેવામાં નથી, ટકી રહેવામાં છે. જ્યારે દુનિયા તેમનાથી દૂર હટી જાય, જ્યારે લોકો ધીમે ધીમે ઓછા થઈ જાય, ત્યારે જો તમે ટકી રહો, તે જ સાચી મિત્રતા, સાચો પ્રેમ છે. તમારે તેમના દુઃખને દૂર નથી કરવાનું.
તમારે તેમની સાથે એ દુઃખમાં ઊભા રહેવાનું છે. આ સરળ નથી, તમને પણ અસહજ લાગશે, પણ જ્યારે તમે વિના જવાબ આપીએ, વિના જલ્દી ઠીક કરવાની કોશિશ કરીએ, ફક્ત તેમની સાથે રહો, ત્યારે તમે તેમને એક અમૂલ્ય વસ્તુ આપો છો, સ્વીકૃતિ. શોકમાં ડૂબેલા લોકો ખૂબ એકલતા અનુભવે છે, અને જ્યારે કોઈ ફક્ત તેમની સાથે બેસે, તેમના અનુભવને ખોટી આશાઓ કે બળજબરીની શક્તિના લહેકામાં ન ઢાળે, ત્યારે તેઓ એક ગહન રાહત અનુભવે છે. બધું ઠીક થઈ જશે કહ્યા વિના, જ્યારે તમે કહો છો, મને નથી ખબર શું બોલવું, પણ હું તારી સાથે છું, તો આ શબ્દો જાદુની જેમ કામ કરે છે. આ અધ્યાય આપણને શીખવે છે કે પ્રેમનું સાચું સ્વરૂપ શું છે, એ જે સાથ છોડીને ભાગતો નથી, જે ચૂપચાપ ટકી રહે છે. ભલે તમે તેમને બદલી ન શકો, તેમની પીડા ખતમ ન કરી શકો, પણ તમે તેમને એ અહેસાસ કરાવી શકો કે તેઓ એકલા નથી. અને ઘણીવાર આ જ પૂરતું હોય છે. અધ્યાય 9, તારું દુઃખ, તારો અવાજ. જ્યારે જીવન કોઈ ભારે નુકસાનથી ચૂપ થઈ જાય, જ્યારે શબ્દો ઓછા પડે, અને દિલ હંમેશ માટે બદલાઈ ગયેલું લાગે, ત્યારે આપણો અવાજ પણ ક્યાંક ખોવાઈ જાય છે. આપણે વિચારીએ છીએ, હવે કોને સાંભળવું છે? કોઈ સમજશે ખરું? આપણી વાતોનો કોઈ અર્થ રહ્યો છે? અને આ જ એ જગ્યા છે જ્યાં આપણને સૌથી વધુ પોતાના અવાજની જરૂર હોય છે. પોતાની કહાની કહેવી એ ફક્ત બીજાને જણાવવા માટે નથી, એ પોતાને યાદ અપાવવા માટે છે કે આપણે હજુ પણ અસ્તિત્વમાં છીએ. દરેક શોક, દરેક દુઃખની એક અનકહી કહાની હોય છે, એવી કહાની જે ફક્ત આંસુઓમાં નહીં, પણ ચૂપકીઓમાં, અધૂરા વાક્યોમાં, અને તૂટેલા લહેકાઓમાં રહેલી હોય છે. જ્યારે તમે તમારી એ કહાની બોલવાનું શરૂ કરો, ભલે કોઈ મિત્ર સાથે, ડાયરીમાં, કોઈ સમૂહમાં, કે પોતાની જાત સાથે, ત્યારે તમે ધીમે ધીમે એ દુઃખને શબ્દોમાં ઢાળો છો. અને જ્યારે દુઃખ શબ્દોમાં આવે, તો તે ભલે હળવું ન થાય, પણ ઓછામાં ઓછું સ્પષ્ટ તો થાય જ છે. પોતાની કહાની કહેવી, પોતાના અનુભવને બોલવું, એ કોઈ નબળાઈ નથી, એ શક્તિની ઓળખ છે. કેટલાક લોકોને સમૂહની જરૂર હોય છે, એવા લોકોની સંગત જેઓ પોતે પણ શોકમાંથી પસાર થયા હોય, જેઓ વિના સવાલે સાંભળી શકે. અને કેટલાક લોકોને એકલતાની જરૂર હોય છે, ચૂપકીમાં પોતાને અનુભવવાનો સમય. બંને રસ્તા સાચા છે. દુઃખને જીવવાનો કે તેને વહેંચવાનો કોઈ એક રસ્તો નથી. તમારા માટે જે સાચું લાગે, એ રસ્તો પસંદ કરો. જરૂરી ફક્ત એ છે કે તમે એ અવાજને ખોવા ન દો જે અંદરથી કહે છે, મને સાંભળવામાં આવે. ઘણીવાર લોકો વિચારે છે કે જો તેઓ પોતાના દુઃખ વિશે વાત કરશે, તો તેઓ બીજા પર બોજ નાખશે. પણ સત્ય એ છે કે સાંભળવું એ પણ એક સેવા છે, અને બોલવું એ પણ એક હિંમત છે. જ્યારે તમે તમારી કહાની વહેંચો છો, તો કોઈ બીજું જે ચૂપ બેઠું છે, તે પણ હિંમત મેળવે છે કે, જો આ બોલી શકે છે, તો કદાચ હું પણ. દુઃખની કહાનીઓ એકલતાને બાંધતી નથી, તે તેને ખોલે છે, તેમાં પ્રકાશ લાવે છે. અને સૌથી મહત્વની વાત એ છે કે જ્યારે તમે તમારી કહાની કહો છો, ત્યારે તમે ધીમે ધીમે તમારી ઓળખ પાછી મેળવો છો. શોક બધું બદલી નાખે છે. આપણે પોતાને ભૂલવા લાગીએ છીએ. આપણને એ વ્યક્તિ યાદ નથી રહેતી જે ક્યારેક કોઈની સાથે હસતી હતી, જે ભવિષ્યના સપના જોતી હતી. પણ જ્યારે આપણે આપણી કહાનીને પોતાના અવાજમાં ગૂંથીએ છીએ, ત્યારે આપણે એ ટુકડાઓને ફરીથી ઓળખવા લાગીએ છીએ. આપણે ફક્ત શોક કરનારા નથી હોતા, આપણે એક સંપૂર્ણ મનુષ્ય છીએ, જેનું કંઈક ખોવાયું છે, પણ જેણે પોતાને સંપૂર્ણ રીતે ખોવા દીધું નથી. આ અધ્યાય જ કહે છે, તમારું દુઃખ તમારા અવાજમાં છે. અને એ અવાજ ભલે ધીમો હોય, કંપતો હોય, અધૂરો હોય, તે તો પણ જરૂરી છે. તેને બહાર આવવા દો. તેને કોઈ મંચની જરૂર નથી, ફક્ત એક ઈમાનદાર જગ્યાની જરૂર છે. એ જગ્યા તમે પોતે હોઈ શકો છો, કોઈ મિત્ર હોઈ શકે, કે કોઈ ડાયરી હોઈ શકે. પણ તમારા અવાજને ફરીથી સાંભળવાની કોશિશ જરૂર કરો. કારણ કે જ્યારે તમે પોતાને ફરીથી સાંભળો છો, ત્યારે તમે પોતાને ફરીથી અનુભવવાનું શરૂ કરો છો. અને જ્યારે તમે પોતાને અનુભવો છો, ત્યારે તમે એ ખોવાયેલા જીવનની વચ્ચે પણ એક નવી ઓળખને જન્મ આપો છો. એ ઓળખ જેમાં દુઃખ પણ છે, યાદો પણ છે, અને તમારી સચ્ચાઈ પણ. જ્યારે તમે કોઈ ગહન દુઃખમાંથી પસાર થાઓ છો, કોઈ એવી ખોટમાંથી જે ક્યારેય ભરપાઈ ન શકે, ત્યારે જીવન બે ભાગમાં વહેંચાઈ જાય છે, પહેલાંનું જીવન અને પછીનું જીવન. તમે એ જૂના સમયને ક્યારેય પાછો મેળવી શકતા નથી, અને સત્ય એ છે કે કદાચ તમે પોતે પણ ક્યારેય એવા નહીં રહી શકો જેવા પહેલા હતા. પણ એનો અર્થ એ નથી કે તમારું જીવન હવે ખતમ થઈ ગયું છે. એનો અર્થ એ છે કે હવે તમારે એક નવી રીતે ઠીક થવાનું શીખવું પડશે, એવું ઠીક જેમાં તમારું દુઃખ પણ સામેલ હોય. દુનિયા આપણને શીખવે છે કે આશાનો અર્થ છે હસવું, સારું વિચારવું, અને દુઃખમાંથી બહાર નીકળી જવું. પણ આ પુસ્તકની સૌથી સુંદર વાત એ છે કે તે આશા પર દબાણ નથી નાખતું. તે તમને એ કહેવાની આઝાદી આપે છે કે, હા, હું હજુ પણ તૂટું છું, અને તેમ છતાં હું જીવું છું. આશાનો સાચો અર્થ એ જ છે કે તમે તમારા દુઃખ સાથે રહીને પણ એક બીજી સવાર જોઈ શકો છો, એક બીજો શ્વાસ લઈ શકો છો. આ કોઈ મોટી યોજના કે પ્રેરણા નથી, આ ફક્ત ટકી રહેવાની ક્ષમતા છે.
એ જ રીતે સ્વીકૃતિનો અર્થ એ નથી કે જે થયું તે ઠીક હતું કે તેને ભૂલી જવું જોઈએ. સ્વીકૃતિનો અર્થ છે સત્યને જગ્યા આપવી, વિના તેને ભૂંસવાની કોશિશ કરીએ. તમે તમારી ખોટને સ્વીકારી શકો છો, તેના વિશે વાત કરી શકો છો, તેની યાદો સાથે રહી શકો છો, અને તેમ છતાં આગળ એક પગલું ભરી શકો છો. તમે કહી શકો છો, હું તેમને હંમેશા યાદ રાખીશ, અને તેમ છતાં હું જીવવાની કોશિશ કરીશ. ઘણા લોકો વિચારે છે કે આગળ વધવાનો અર્થ છે કોઈને ભૂલી જવું, તેના વિના જીવનને નવો રંગ આપવો. પણ આ પુસ્તક આપણને એક બીજો રસ્તો બતાવે છે. આગળ વધવું એટલે વિના છોડીએ, તે વ્યક્તિની યાદને સાથે રાખીને, એ દુઃખને પોતાના ભાગ તરીકે સ્વીકારીને. જીવન કોઈ સીધી રેખા નથી. તે એક જટિલ નકશો છે, જેમાં આપણી બધી લાગણીઓ, બધા અનુભવો સાથે ચાલે છે. હવે તમારું ઠીક થવું એવું નથી જેવું પહેલા હતું. હવે તમે એ ઠીકમાં આંસુ માટે પણ જગ્યા રાખો છો. તમે એકસાથે તૂટેલા અને સાચા હોઈ શકો છો. હવે તમારું ઠીક છે જેમાં તમે સવારે રડી શકો છો અને સાંજે હસી શકો છો, અને બંને સાચા હોઈ શકે છે. આ નવું ઠીક કોઈ મંજિલ નથી, પણ જીવવાની એક રીત છે, તમારા તૂટેલા હોવા, તમારા અનુભવ, અને તમારી સંપૂર્ણ સચ્ચાઈ સાથે. તો જો આજે પણ તમને લાગે છે કે તમે હજુ બિખરાયેલા છો, તો યાદ રાખો, તમે એકલા નથી. આ પુસ્તકના દરેક શબ્દ, દરેક અધ્યાયે તમને એ જ બતાવ્યું છે કે દુઃખને અનુભવવું એ મનુષ્ય હોવાની સૌથી સાચી નિશાની છે. અને આ મનુષ્યત્વમાં, આ તૂટેલા દિલમાં પણ એક નવું જીવન ઉગી શકે છે. તમે ખોવાયું છે, હા, પણ તમે હાર નથી માની. તમે આજે પણ અહીં છો, અને આ જ તમારી શક્તિ છે. આ પુસ્તક, ઇટ્સ ઓકે ધેટ યુ આર નોટ ઓકે, આપણને એક ખૂબ જરૂરી વાત શીખવે છે. દુઃખ અને પીડાનો સામનો કરવો એ સંપૂર્ણ રીતે સામાન્ય અને માનવીય છે. આપણે ઘણીવાર પોતાને કે બીજાને કહેવાની કોશિશ કરીએ છીએ કે, જલ્દી ઠીક થઈ જા. પણ આ પુસ્તક આપણને શીખવે છે કે ઠીક ન હોવું પણ ઠીક છે. દુઃખને દબાવવું કે તેની સાથે લડવું નહીં, પણ તેને અનુભવવું અને સ્વીકારવું એ જ સાચી શક્તિ છે. જ્યારે આપણે આપણી લાગણીઓને ખુલ્લેઆમ સ્વીકારીએ છીએ, ત્યારે જ આપણે અંદરથી સ્વસ્થ અને મજબૂત બનીએ છીએ. તો જો તમે અથવા તમારા કોઈ જાણીતા આ સમયે દુઃખી હોય, તો યાદ રાખો, તમારી લાગણીઓ, તમારી પીડા, તમારી કહાણી, બધું જ મહત્વનું છે. તમે એકલા નથી, અને એને સ્વીકારવું એ તમારું રૂઝાવા તરફનું પહેલું પગલું છે. જો તમને આ વિડીયો ગમ્યો હોય, તો લાઈક અને સબસ્ક્રાઇબ જરૂર કરો, જેથી આપણે આવા જરૂરી અને દિલને સ્પર્શે એવા વિષયો પર સાથે મળીને વાત કરી શકીએ. કોમેન્ટમાં જણાવો કે આ પુસ્તકની કઈ વાત તમને તમારા જીવનમાં સૌથી વધુ મદદરૂપ લાગી. ધન્યવાદ, અને યાદ રાખો, ઇટ્સ ઓકે ધેટ યુ આર નોટ ઓકે.